જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ફુદીના અને લીંબુનું શરબત. તો તેના માટે મેં 3 થી 4 લીંબુનો રસ કાઢીને તૈયાર કર્યો છે અને થોડા ફુદીનાના પાન લીધા છે અને 2 કપ જેટલી ખાંડ લીધી છે. હવે ફુદીનાના પાન છે તેને આપણે મિક્સર જારમાં નાખી અને તેને આપણે ક્રશ કરી નાખીશું. હવે તેની અંદર આપણે થોડાક બરફના ટુકડા નાખીશું કે જેથી કરીને ફુદીનાનો કલર છે ગ્રીન કલર જળવાઈ રહે. તેનું ઢાંકણ બંધ કરી અને આપણે તેને ક્રશ કરી લઈશું મિક્સરમાં. તો આપણા ફુદીનાના પાન છે તે ક્રશ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેના ઉપર એક તવી મૂકીશું. તેની અંદર આપણે જે 2 કપ ખાંડ લીધેલી છે તેની અંદર આપણે ઉમેરીશું અને તેની અંદર આપણે 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું અને તેની આપણે ચાસણી તૈયાર કરીશું અડધા તારની. તો તેને આપણે સતત હલાવતા રહીશું. તો આપણું ચાસણી છે તે ઉકળવા લાગી છે. હવે તેની અંદર આપણે જે ફુદીનાના પાન જે ક્રશ કર્યા છે તેની અંદર આપણે ઉમેરી દઈશું. પછી તેને આપણે સતત હલાવતા રહીશું. તો આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને અડધો કલાક માટે તેને ઠરવા દઈશું. તો આપણી ચાસણી છે તે ઠરી જાય પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું સંચળ પાવડર અને અડધી ચમચી જેટલું આપણે શેકેલા જીરાનો પાવડર અંદર ઉમેરીશું અને તે બધું આપણે હલાવી લઈશું. ચાસણી આપણી ઠંડી થઈ જાય પછી જ આપણે તેની અંદર આપણે મસાલા એડ કરવાના. તો હવે તેને આપણે ગળણીની મદદથી ગાળી લઈશું. પછી તેની અંદર આપણે થોડો એવો ગ્રીન કલર અંદર ઉમેરીશું અને જે લીંબુનો રસ કાઢેલો છે તે અંદર આપણે ઉમેરી દઈશું અને બધું હલાવી લઈશું. ઠંડુ થઈ જાય એટલે તેને આપણે એક બોટલમાં ભરી દઈશું. આ સિરપ છે તે 6 મહિના સુધી આપણે તેને સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ શરબત બનાવવું હોય ત્યારે તેની અંદર 2 થી 3 ચમચી અંદર ઉમેરી અને આપણે શરબત તરત તૈયાર કરી શકીએ છીએ. તો હવે 2 ગ્લાસમાં આપણે તે શરબત છે તે સર્વ કરીશું. તેને 2 ગ્લાસની અંદર આપણે એક બરફના ટુકડા નાખી અને 3 થી 4 ચમચી જેટલું આપણે અંદર આ જે સિરપ છે તે અંદર ઉમેરીશું અને પછી તેની અંદર આપણે પાણી ઉમેરીશું. તો આપણું ફુદીના અને લીંબુનું શરબત છે તે બનીને તૈયાર છે. તેની ઉપર આપણે ફુદીનાના પાન સર્વ કરીશું. તો આપણું લીંબુ અને ફુદીનાનું શરબત બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.